રેડી બધી વસ્તુ આવી ગઈ છે આને આપણે વાયર બાંધીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે ભરાઈ ગયું જોવો તમે. તો જય માતાજી મિત્રો, જય બાબા સીતારામ. ફરી એક વખત સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. કેમ છો? મજામાં જશો? આપણે પણ મજામાં જ છીએ. તો વાગી ગયા છે બપોર થઈ ગયા છે. જુઓ તમે, 1 વાગી ગયો છે. તો આપણે ભૂખ લાગી ગઈ છે તો ખાઈ લઈએ, કારણ કે 10 વાગે ઊભા થયા હતા. પછી અરે ટીંગુબેનને દવાખાને લઈ ગયા હતા બેનને. તો 12 સાડા 12 દવાખાનેથી આવ્યા છીએ અને મારા બા જોવે છે કપડાં. જો તમે હું કાંઈ છે તો ખાઈ નાખી. હવે ભૂખ લાગી ગઈ છે આપણને. તો મિત્રો ખાવાનું લઈને આવી ગયા છીએ આપણે. જો તમે, રીંગણાનું શાક છે, રોટલી છે, છાશ છે. તો હવે ખાઈ નાખીએ આપણે. તો મિત્રો જમીને કમ્પ્લીટ થઈ ગયા છે ને ખાટલે બેઠા છીએ આપણે. તો હવે આપણે એક સરસ મજાનું કામ કરવાનું છે, કારણ કે ઉનાળો ચાલુ થઈ ગયો છે, લૂ પણ આવે ને તડકા પણ એટલા બધા પડે. તો આપણે ચકલા માટે પાણીના કુંડા બનાવ્યા છે, એ બનાવવાના છે. તો બનાવી નાખી ફટાફટ. તો આવી ગયા છીએ લઈને. જુઓ તમે, અત્યારે આપણી પાસે 2 જ છે, કારણ કે આના ટીંગાડવાના લબ્બરનું એ પણ હતું, પણ એ તૂટી ગયું છે. એટલે આપણે વાયર લાવ્યા છીએ. તો વાયર બાંધીને કમ્પ્લીટ કરી નાખીને પછી ટીંગાડી દઈએ. આપણે માળા પણ લાવ્યા હતા, જે ઓલો કાથીનો આવે એમાં ચકલાએ માળો પણ બનાવીને ઘર પણ બનાવી નાખ્યું છે. તો એ પણ તમને બતાવીશ. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આપણે. તો મિત્રો આપણે 1 કુંડું કમ્પ્લીટ કરી નાખ્યું છે, વાયર બાંધીને તમને બતાવું. જો તમે, આને આપણે વાયર બાંધીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે આને પણ અહીંયા બાંધી દઈ ફટાફટ અને પછી ટીંગાડી દઈ. તો મિત્રો 2 બાંધીને કમ્પ્લીટ કરી નાખ્યા છે. જો તમને બતાવું, આ પણ તૈયાર થઈ ગયું છે ને અહીંયા પણ તૈયાર થઈ ગયું છે. જો તમે, 2 વાયર બાંધીને કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે આપણે ટીંગાડી આવી. એક જો મિત્રો ટીંગાડી દીધું છે આપણે અહીંયા. આ 2 માળા આપણે લાવ્યા હતા ત્યાં. એકમાં તો ચકલી ઘર બનાવી નાખ્યું છે, આમાં નથી. એટલે આ 2ની વચમાં જ રાખ્યું છે અહીંયા. તો હવે એમાં પાણી ભરી દઈએ આપણે કમ્પ્લીટ. તો જો મિત્રો, એક આપણે આ ઝાડવે ટીંગાડી દીધું છે અહીંયા, અને અહીંયા ઝાડવે ટીંગાડી દીધું છે. આમાં પાણી ભરી દઈએ. ઓલામાં પણ પાણી ભરી આવીએ આપણે. મિત્રો થોડુંક અધૂરું રહી ગયું છે, હવે ભરાઈ ગયું. જુઓ તમે, થોડુંક ત્રાહું છે, આપણે હરખું કરીને જ છીએ ને. તો મિત્રો આમાં તો આપણે પાણી ભરી દીધું છે. હવે ઓલું જે આપણે ટીંગાડ્યું છે ને ઘરે, એમાં પાણી નાખીએ આવી. આમાં અહીંયા હજી આમાં બાકી છે. તો આમાં પાણી ભરી નાખીએ હવે. હે, આખું કમ્પ્લીટ ભરાઈ ગયું છે. હવે મિત્રો કુંડા બાંધીને પાણી નાખીને કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે આપણે નાહી આવી, કારણ કે તડકો પણ બહુ થઈ ગયો છે અને દિવસે ને દિવસે લૂ પણ બહુ વધતી જાય છે. તો નાહી આવીએ ફટાફટ.
ફાઇનલી મિત્રો 9 કમ્પ્લીટ થઈ ગયા છે. જો તમે તમને બતાવું આપણી જાહેર લણાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. જો તમે કારણ કે તે દિવસે આપણે ઘરે નહોતા, જાહેર લણાઈ ગઈ છે આપણી. હવે 1-2 દિવસમાં આને ઠેસરમાં કાઢવાની છે, ઉકાઈ જાય. નાહવાની પણ બહુ મજા આવી ગઈ મિત્રો. તડકાનું ટાઢું પાણી હતું મસ્તનું. તો 9 કમ્પ્લીટ થઈ ગયા છે. તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 3. ચા બની ગઈ છે, મારા બાઈએ ચા બનાવી નાખી છે. તો આપણે ફટાફટ ચા પી આવી. છોકરાની સીઝન આવી ગઈ છે. જો તમે એકદમ માથે સીધો ઠેઠ જાંબુડા આવી ગયા છે. ઉચવાલ થઈ ગઈ છે આવડા ને. ગારો ખવડાવી દેવાની જરૂર છે. 2-3 માથે સડેલા હે જાંબુડાની. બોલ બોલ. રામ રામ ને સીતારામ બધાને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બીજું કઈ? જય બાપા સીતારામ. બીજાની ઝાઝા ભેગા થઈ ગયા છે. જો તમે અહીંયા જાંબુડો એક છે ને આ બધા ઝાઝા થઈ ગયા છે. હવે તો હાલો મિત્રો આપણે જઈ આવી ગામમાં, કારણ કે એક ચેલેન્જનો વિડીયો બનાવવાનો છે આપણે. એ પણ આજ બ્લોગની ચેનલમાં આપણે આવી છે. જો તમે આ બધા ભેગા થઈ ગયા છે. આ છોકરા બધા કહે છે કે આપણે ચેલેન્જનો વિડીયો બનાવવો છે, તો પણ એ પણ આપણી આજ બ્લોગની ચેનલમાં આવી છે. તો તમે જોઈ લેજો. હજી આ બ્લોગ આપણે કાલમાં આવશે, તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. જો તમે બધા બેઠા છે, તો આપણે ગામમાં જઈ આવીએ, ગામમાંથી બધું લઈ આવી. ફટાફટ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો ગયા છીએ આપણે ગામમાં. જો તમે આપણે અમારા કાળુભાઈની દુકાને. તબલા પેકિંગ થઈ ગયા છે. પેપ્સી લીધી. આ જો તમે બધી આમાં બધું બબલા છે, ચોકલેટ છે. આપણા મોટભાઈની જ દુકાન છે અમારા ગામમાં. જો તમે મારુતિ પાન સેન્ટર. તો તમે આવો ઊંચા કોરડા જાઓ તો જરૂરથી આવજો અહીંયા. તો આપણે ફટાફટ નીકળી પાછા વાડીએ. હવે છોકરાનો જો તમે ભાગ આપણે લઈને આવ્યા હતા, બધા આવી ગયા છે. હવે દીદી છે બધાને. હવે કેટલી બાકી રહી છે આમાં? કાકા નહીં મળે 5 જ. તો મિત્રો છોકરાનો ભાગ આપણે પહેલા આપી દીધો છે. અને તો હવે જઈએ આપણે ચેલેન્જનો વિડીયો બનાવવા જવાનો છે છોકરાઓ સાથે બધા. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમે. તો ફાઇનલી મિત્રો વાડી આવી ગયા છે આપણે બધી વસ્તુ લઈને. જો તમે ને આ ચેલેન્જનો વિચાર છે મારા અનિલભાઈનો, કારણ કે આપણે ભાઈ ચેલેન્જ નથી કરતા, આપણે વ્લોગ જ બનાવી છે. તો બધા આવી ગયા છે. હવે તો હવે ફટાફટ ચાલુ કરી, કારણ કે નકર પેપ્સી પાછી ઓગળીને પાણી થઈ જાય. જો આ બધાને પહેલા આપણે તો આપી દીધી છે. મિત્રો ફટાફટ કરીએ શરૂઆત. હવે મિત્રો જો આ બધું આપણે સમજાઈ દઈએ અંદાઈને. જો મિત્રો આ છે બધું એક ક્રાંચી છે. આ જોઈ લો તમે બધા. રેડી? આ છે આપણે જોવો 2 કલરની પેપ્સી. બ્લેક લીલી. રેડી? બધી વસ્તુ આવી ગઈ છે. તો હવે આપણે અહીં મૂકી દઈએ અને બધાને લાઈનસર વારો લઈ. શરૂઆતમાં જ નકાભાઈ ને ખોટું પડ્યું છે, તો એને લોટ સપડવામાં આવશે. લોટ સપડવાનો વારો આવ્યો છે. તો આવી ગયા છે હવે અમારા રાશીબેન. હાલો ચેલેન્જ નું નામ બોલો. હાલો કન્ફર્મ. કોંગ્રેચ્યુલેશન. લોલીપોપ આપી દીધો છે. તો આવી ગયા છે ઘરે. ચેલેન્જ નો વિડીયો બનાવતા હતા, પણ વિડીયો આપણો કમ્પ્લીટ બની ગયો છે.
તો એ વિડીયો તમારે જોવો હોય તો આપણી આ ચેનલમાં જ આવશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બાજુમાં આપેલું બેલનું આઇકન દબાવી દેજો એટલે વિડીયો આવે એટલે તરત જ તમને ખબર પડી જાય. તો મિત્રો આપણે ચેલેન્જનો વિડીયો બનાવતા નથી પણ કારણ કે છોકરાની મોજ હતી તો આપણે બનાવી નાખ્યો છે. વ્લોગ અહીંયા પૂરો કરીશું. વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મળીએ છીએ પાછા નવા વ્લોગમાં. જય માતાજી, જય બાપા સીતારામ, બાય બાય.